હેલો ગાઈઝ, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારનું બધું કામ કરી નાખ્યું, બપોરની રસોઈ પણ કરી નાખી. તો છેલ્લું પ્લેટફોર્મ સાફ કરવાનું કામકાજ છે, તો એ પણ કરી નાખે ને જમીન આપણે આવડી ઉપાધિ નહીં. તો જો પ્લેટફોર્મ સાફ કરીને આપણે જો તૈયાર થઈ ગયા, કપડા આપણા ચેન્જ કરી નાખ્યા. અને જો હું કાલે ઇમિટેશનની દુકાને ગઈ હતી તો બુટ્ટી લીધી છે અને ગરમ પેન્ટ અને પેન્ડલ શર્ટ લીધા. તમને કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહેતા. જો એકલા જમવા બેસવાનું છે તો આપણે જમવા બેસી ગયા. જમવા બને છે આપણે ચણાની દાળ ને રોટલીનો લોટ સવારે બાંધી નાખું ને તો કોને ખબર રોટલી બનાવતા મને ભૂલાઈ ગઈ છે. સવારે જ રોટલી થઈ જાય શું કરું યાર. અને પછી જો આપણે ફટાફટ ભાગવા મળી છે જોબ તારક અને ગમે એટલું ઉતાવળ રાખું તો મોડું તો થઈ જ જાય. એવું જ મારું કામકાજ છે. તો દોડો જાવી છે ને ભાભી આવી ગયા તો જો અમે એક્ટિવામાં જાવી છે અને આપણે 5 કલાકની જોબ કમ્પ્લીટ કરીને આજ આપણે કોઈ તેડવા ન થયું એટલે હાલીને જ જાવી છે ને ગરમીને હવે કરીશું. ગરમીએ તો વાત પૂછવામાં અને ઘરે આવીને આપણે જો ફ્રેશ થઈ ગયા એટલે કપડા આપણા ચેન્જ કરી નાખ્યા. અને મને છે ને ગાડીનું સ્ટેન્ડ વાગ્યું છે ને 2 દિવસે ખબર પડી કે મને ડાઘ પડી. જો તો કેવું ભાઠું પડી ગયું કેમ કે ડામ દઈ દીધું. હું અઠવાડિયામાં 10 થી 15 વખત નો ભટકાવ ના ડાઘા મારા નો બને જ નહીં. પગમાં મારા ડાઘા જાતા જ નથી ને આપણે કેટલા ટાઈમ પછી ઘરે રસોઈ બનાવી છે કે બહાર જમવાનું હોય છે કે જમવામાં બનાવી નાખ્યું છે દૂધી બટાટાનું શાક. તો બધા બેસી ગયા જમવામાં 3 છે જમવામાં. તો આવી જાય બધા જમવા. મળીએ કાલે નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને હર હર મહાદેવ.